આમોદ તાલુકા કાંકરિયા ગામના સરપંચ પતિ પ્રવીણભાઈ ઠાકોર આપને મીડિયા માધ્યમથી જણાવું છું કે અમારા ગામમાં શિક્ષક વિભાગની બેદરકારીના લીધે બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે। તો મારી અને અમારા કાંકરિયા ગામના શિક્ષકોની ઘટ છે, તો 2-3 શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ ભણે અને સૌ આગળ વધે તેમ થાય એવું છે। આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે 1 થી 5 ધોરણ વિદ્યાર્થીઓનો અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે, જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ન બગડે તે માટે અમારી નમ્ર અરજ છે અમારા ગામના શિક્ષકોની ભરતી કરવામાં આવે। સુરૈયાબેન સતીશભાઈ। કેટલામાં અભ્યાસ કરો છો? 5 કાંકરિયા પ્રાથમિક શાળા રમેશ સાહેબનું એક જ સાહેબ છે, એનાથી એક જ સાહેબ છે, એને એ થાય છે 2-3 સાહેબ મોકલી આલન। પૂર્વીબેન રાજુભાઈ સોલંકી। કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો? 5। કેવું ટીચિંગ આપે છે સાહેબ તમને? મસ્ત ટીચિંગ આપે છે। શું નામ છે સાહેબનું તમારા? રમેશ સર। એક સાહેબ ટીચિંગ આપે છે તો તમને તકલીફ પડે છે? બીજા ટીચરો તમે કહો છો કે અહીંયા આગળ સ્કૂલમાં શું કહો છો તમે? અમને 2-3 સર આપો। મોહિલભાઈ અર્જનભાઈ પરમાર। હું ગામનું નામ કાંકરિયા પ્રાથમિક શાળા, હું 4થામાં ભણું છું। અમારા સાહેબ બહુ સારા છે। બાલવાટિકાથી 5મું ધોરણ ભણાવે છે। તમારા સરને તકલીફ પડે છે એક બાલવાટિકાથી 5મું ધોરણ ભણાવવા માટે, તે 2-3 સર હોય તમારે તકલીફ ના પડે, એટલે અમારી વિનંતી છે સરકાર પાસે। મારું નામ વણકર રમેશભાઈ મુરજીભાઈ। અત્યારે કાંકરિયા પ્રાથમિક શાળા, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, અત્યારે હું એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બાલવાટિકાથી ધોરણ 1 થી 5 સુધી 44 બાળકોની સંખ્યા છે અને લગભગ 24/7/2023થી અત્યાર સુધી 25 સુધી 2 વર્ષથી અત્યારે હું એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મુશ્કેલી તો પડે જ છે, પણ તોય હવે કરવું તો પડે જ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।